गुरु के बिन कोई भी ज्ञान कहाँ पाए, ज्ञान का अमृत देने तुम खुद ही चले आए। प्रेम का धागा ऐसा बांधा अब तोड़ा ना जाए। चौमासा हुआ पावन धर्म लाभ है हमें, शब्द और सुर का संगम मानते हैं हम तुम्हें। सोना है आंगन और सोना ये मन, गुरुवर ना जाओ यही कहती है धड़कन। લાસ્ટમાં મારો વારો આવી ગયો છે। છેલ્લી વાત કરવાની છે આપ સર્વને, તો હું મારી વાત કરવા માટે શરૂઆત કરું છું। આમ કહીએ કે મારા પિતા એક સામાન્ય પરિવારના હતા। આ નિશાનના સ્થળે સર્વ ભગવાન જોયો છે એવી આ કચ્છની ભૂમિને મારા વંદન છે। આજે આટલી મોટી સંખ્યામાં તમે આયા, એનાથી વિશેષ તો કઈ માસ્તરને મળી ના શકે। એક શિક્ષક એક સામાન્ય કહેવાય, કોઈ કલેક્ટર સાહેબ કે કોઈ મોટી પદવીવાળી વ્યક્તિની બદલી નથી। એક શિક્ષકની બદલીમાં આટલી મોટી સંખ્યામાં મારો પરિવાર આવ્યો, એ જ મારી મોટી જીત છે। તમે હંમેશા મારા હૃદયમાં રહેશો। આ સમય દરમિયાન મેં પૂરો પ્રયત્ન કર્યો છે કે હું તમને બધાને હેલ્પફુલ બનું। મારા વિદ્યાર્થીઓ મારા માર્ગ ઉપર ચાલી આજે ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છે। સુરેશભાઈ હોય, અહીંયા ડોક્ટર શિવાભાઈ પણ છે, એવા ખૂબ સારા વિદ્યાર્થીઓ આગળ વધ્યા છે। આપ જીવનમાં ખૂબ આગળ વધો। પરમ કૃપાળુ પરમાત્મા આપને એવી શક્તિ આપે, એવી શક્તિ આપે, એવી શક્તિ આપે કે આપણે આખા કચ્છ જિલ્લામાં આપણું ગામ નંબર 1 બને અને આવનારા શોર્ટ ટાઈમમાં જે પણ ખૂટતી સુવિધાઓ છે, આજે ટીડીઓ સાહેબ આદરણીય તાલુકા વિકાસ અધિકારી સાહેબ વચન આપીને ગયા છે અને મારી બદલી થયા પછી પણ મેં 7 વખત સાહેબને મેસેજ કર્યો કે સાહેબ મારો મધ્યાહન ભોજન શેડ, મારું ટોયલેટ, એટલે સાહેબે આજે પણ જાહેરમાં કહ્યું કે ઘરે જયા પછી મહિપાલ છોડતો નહીં। એ વલ્લભ પરની માંગણી કરે છે, મારો પ્રેમ છે। એટલે આપને 1000 વંદન। જબ તક જીએંગે તબ તક આપકો ભૂલેંગે નહીં। અને છોકરાઓ માટે ખાસ વિનંતી છે કે ખૂબ ભણો। આ એક વાતનું થોડું દુઃખ છે કે વિદ્યાર્થીઓ મારા જે નવા છે, યુવા વર્ગ છે, એમને ખાસ કહીશ, એક જ બાબતનું દુઃખ છે કે અમે 3 પેઢીમાં મારી મમ્મી હાજરીમાં છે, કોઈએ વ્યસન નથી કર્યું। મારા પપ્પા કોઈ દિવસ દાણો નહીં ખાધો, કોઈ ગુટકાનો નહીં, એમના છોકરાઓએ કોઈ દિવસ ગુટકાનો દાણો નહીં ખાધો, મારા છોકરા પણ નહીં ખાય। અને મારા દાદા લોકો કહેતા હતા કે એમને વ્યસન નથી કર્યું। એટલે તમે જ્યાં આયા પછી મારા જેવો એક ગરીબ ઘરનો છોકરો જેની પાસે બહુ પરિસ્થિતિ ખરાબ, અને મારા સસરા જે છે ને ખુમાનસિંહ, એ થોડા એમના પપ્પાની પરિસ્થિતિ બરાબર નથી, પણ ખુમાનસિંહની પરિસ્થિતિ બહુ સારી હતી। એમની પાસે પાકા મકાન હતા, એમની દીકરીના લગ્ન કરવાના થયા એટલે મારા ઘરે આવ્યા અને વાત કરી। એટલે અમારી પાસે તો કાચી માટીનું મકાન હતું, જે સત્ય હતું એ સત્ય છે। એટલે ઘણા એમને એવું પણ કહ્યું હશે કે કાચી માટીનું ઘર છે, પણ મારા સસરાએ એવું કીધું કે એ વર છે અને સારો છોકરો છે તો કાલે ઘર પણ બનશે। અને એમને એમની છોકરી મને આપી દીધી, લગ્ન કરાયા અમારી જોડે। એટલે વલ્લભપરમાં આવ્યા પછી મારા લગ્ન પણ થયા। અને અહીંયા જે મને પ્રેમ મળ્યો છે, મનસુખભાઈ હોય, મહેશભાઈ હોય, મહેન્દ્રભાઈનો પરિવાર હોય, અશોકભાઈનો પરિવાર હોય, ડાયાભાઈ હોય, વેલાભાઈ હોય, સ્ટેજ ઉપર જેટલા પણ મહેમાનો છે, અને આ ગામની એક એક માં, જેમાં મેં મારી માં જોઈ, મને કોઈ દિવસ આ જનકબાની યાદ આવી નહીં કોઈ દિવસ 18 વર્ષમાં। કારણ કે મારી માં તો આખા ગામમાં બધી માં જ હતી। અને મેં મારી નોકરીના તમામ સમયમાં કીધું કે મેં મારી જિંદગીનો એક પણ સેકન્ડ ટાઈમ પાસમાં હું માનતો નહોતો। એટલે આ આખું ગામ એ જ મારા મા બાપ। મારી બદલી થયા પછી પણ મેં બાળકોને કીધું હતું કે મારા છોકરાને મળવા માટે હું 64 દિવસ પછી ઘેર ગયો, SIR કામગીરીમાં સાહેબ 64 દિવસ પછી। પણ આ બાળકોને જોઉં તો મને મારા છોકરા
એટલે આપ લોકો મારા પરિવારના સભ્યો છો, જો મને પ્રેમ કરતા હોય, કોઈ વ્યસન કરતું જ નથી, સદામણ કરતા હોય, મને ચાહતા હોય તો મનમાં નક્કી કરી દેજો કે ગુરુજી આજે મનમાં ટેક કરી દીધી છે કે તમારા આટલી થયા પછી અમે વ્યસન નહીં કરીશું, અમે આગળ વધીશું, અમે આગળ વધીશું. ભારત માતા કી. તમે બધા મારા હૃદયમાં રહેશો અને ખાસ બાળકો આપણો પ્રેમ કાયમ માટે રહેવાનો છે. એટલે થેન્ક યુ વેરી મચ. આપ બધાનો वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मृत्युंजय महादेव त्राहिमां शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीड़ित विदाय ताणे हो पंखीड़ा गीत मधुरा गाजो रे गीत मधुरा गाजो रे विदाय ताणे हो पंखीड़ा गीत मधुरा गाजो रे वडीलों वालियों मित्रों અને શિક્ષકો અધિકારીઓ તમામને સ્વરૂપી ભોજન લઈ પ્રસાદ લઈ અને પછી જવાનું છે. વિનંતી વિદ્યાર્થીઓને સીધો ધીમે ધીમે મૂકશો. इस मिट्टी के साथ जुड़े हैं फर्ज मोहम्मद रोटी रोजी, फर्ज मोहम्मद रोटी रोजी.